પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની જ રે મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની મારી હમ પર રે જો સદાય આ તો પ્રણત પાલ પર મેં હરે એ મારી જઈ અંબે જગરાય શાંતિ કરણ જગ ભરણ પાછી ઘડન ગયડા ભવગાટ એથી નમો તન આજ નારાયણી એ મારી વિશ રૂપ વૈરાટ કારણ કે ચતુરાઈ થી ચિતરેલ આ બધા ચાકળા અન ભગવતી તોરે બારણે બાંધા પાય એમાં હું ન હોય જો એ મારી રામ પુરજે રવરાય तो नमो यादी अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही द्वर्नि आकाश विभो पसारे तू ही मोह माया विषय शूल धारे तू ही चार वेदम षष्टम भाषती अन तू ही ज्ञान विज्ञान सर्व में भी कवि एम के आज ब्रह्मांड नु जो सर्जन है ने 24 राशि है ने बधी माथू छे नमो यादि अनादि तू ही छो भवानी तू ही जोग माया तू ही बांक बानी तू ही द्वर्नि आकाश विभो पसारे तू ही मोह माया विषय शूल धारे न जागे न सोवे न हाले न डोले गुपत्ति न छत्ती करंती किलोले उदासीन यासी निवासी न मंडे स्वरूपा विरूपा न रूपा सुचंडे આવા બધા છંદો ભગવતીને રાજી કરવા માટે માને રાજી અને માની ઓળખ આપવા માટેના બધા છંદો છે શક્તિ તત્વ શું છે માં અને એમાંય આપણે તો એટલા ભાગ્યશાળી છે આગળ હું બલિયાવટ ડાયરા બધાને કહેતો હતો કે તમે બધા કેટલા ભાગ્યશાળી છે માં તમારે આંગણે હામાં આવ્યા છે સાહેબ હે કેટલો આ ભાગ્યશાળી અમે બધા કેટલા ભાગ્યશાળી કહેવાય નકર આ ધામ આયા ન મળે તમે જુઓ તો ખરા આગળ એ જ અમે વાત કરતા હતા ભજન વગરનું જગતમાં ભીડ કોઈ દી હોય નહીં ભીડ ભજન હોય ને ન્યા જ હોય અહીંયા કોઈ સમય મર્યાદા ન રહે કારણ કે 5 જાય અને પછી આવે એ ભજન જ કરી શકે ભજન થી જ આ થાય અને માએ દુનિયાને દેખાડ્યું ભજન કરવાથી શું થઈ શકે એ એવા શક્તિ તત્વના આધારે હું તમે આજે અહીં બેઠા છીએ એવા માના આશીર્વાદ લેવા માટે આપણે બધાય જ્યારે અહીં બેઠા છીએ અને જસકુભાઈને મારી ઉપર મારી માથે મહેરબાની કહેવાય કે આજે મને અહીંયા મા પાસે બોલવાનો મોકો મળ્યો છે એવી જગ્યા એવી ઠેકાણે આપણે બેઠા એટલે ઘણા કલાકારો બેઠા છે એટલે વચ્ચે વધારે સમય ન લેતા ભગવતીના એકાદ બે છંદથી શરૂઆત કરું મારી કરતા હારતા ત્રી હિંગારી ગાલ ગાલ રાયણ કુમારી સતી જય રાજ સરનારી हिंगारी गाल गाल रायण कुमारी सती जय राज सरनारी महात्मा ईश्वरदान राजस्थान नो चारण ભગવતીને અરજ કરવા માટે ગયે માં જ્યારે મહાત્મા ઈશ્વરદાનના લગ્ન 17 વર્ષની ઉંમરે થયા હતા સંવંત 1555 ની આસપાસ 1557 માં એમના લગ્ન થયા 1532 માં ઈશ્વરદાનજીનો જન્મ રાજસ્થાનની ધરતીમાં છે અને એમના ઘેરેથી આયમાં જોજો ચારણ તત્વ શું છે એની વાત કરું છું ચારણ આયની તાકાત શું છે એની વાત કરું સાહેબ
આ કોઈ જેવું તેવું તત્વ નથી. આને ઓળખવા માટે પેલા તો આપણી પેઢીઓએ હોમ કરવા પડે, ત્યારે આને ઓળખી શકાય છે. હા, 17 વર્ષની ઉંમરે જયારે લગ્ન થાય મહાત્મા ઈશ્વરદાનજીના, અને એમાં ઈશ્વરદાસ એકવાર પોતાને વીછી કવડે માં વીછી કવડ્યો અને એની વેદના થઈ. ચારણ છે હાય 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 કરવા માંડ્યા, એટલે દેવલમાં એનું નામ હતું. અને ઘરેથી ચારણ આવીને દેવલમાં એટલું કીધું કે ભાઈ હું ચારણ ગાંડો થઈ ગયો છે, આવા વીછી અને આ તો માલધારી જ, આપણે માલધારી કહેવાય, આવું તો થતું હોય, આમાં રાયડું નાખવાની જરૂર નથી. અને દુનિયા તો તમને વિદ્વાન કહે છે, તમે રાયડું નાખો ને ઢાઢિયા નાખો હારા ન લાગો, પણ દેવી કે જેને આ તો ડંખ લાગ્યો હોય એને ખબર હોય, આ તો ડંખ લાગે એને ખબર હોય. ડંખ લાગ્યો છે ને એટલે વેદના થાય છે, પીડા થાય છે. માતાજી કીધું કે આવા કેટલાય ડંખ સહન કરીને અમે બેઠા છીએ. અને ઈશ્વરદાનને એમ થયું કે આને માપી લેવી જોઈએ, આવું કહે છે ને, શક્તિને માપી લેવી જોઈએ. બીજે જ દિવસે દાંતણનો પૈડો હોય ને, દાંતણનો, એની અંદર 4-5, અને એ તો સાહેબ અખતરો કરવામાં હોય એ કેવા વીછી ગોતાય છે, કરાળના એમ કહેવાય છે કે રાતડના વીછી, પાંદડિયા વીછી ગોતી ને 4-5 વીછીને પાંદડ એમાં બાંધવામાં આવ્યા. સવારના પોરમાં જે આમ પડ્યો, માતાજી હાથમાં લીધો ને દાંતડ ખોલે, 4-5 વીછી હાથમાં ચડ્યા. પણ જે કાંઈ એમ કહેવાય છે કે જાણો કોઈ જૂનો કોઈ વેરી આવતો હોય એમ હાલ્યો આવ્યો એક પછી એક વીછી, અને માતાજીના હાથમાંથી ડંખ મેળ્યો મારવા. જ્યાં સુધી 4-5 વીછીની તાકાત હતી ત્યાં સુધી ડંખ માર્યા. અડધી કલાક, 1 કલાક ને 2 કલાક થઈને આખા લાલ ચોળ હિંગોળ જેવા થયા, જાણે હિંગળાજનું રૂપ આવ્યું હોય એમ. એવું આખું રૂપ ગયું ને ઈશ્વરદાનને ખબર પડી ગઈ. કીધું દેવી મને માફ કરી દો, હે શક્તિ મને માફ કરી દો, કે ચારણ હવે તારે મારે મોડું થઈ ગયું, તારે મારે મોડું થઈ ગયું, મારા જય માતાજી, કે મારી ભૂલ થઈ ગઈ. અને ભૂલ થઈ ગઈ એટલે કીધું કે શક્તિ જોજો, વાત હું ઈ કરું છું, જેની ઘેરે હતા ને ઈ ઓળખી નથી શક્યા, હવે હું તમે આને હું ઓળખી શકી. દેવી મારી ભૂલ થઈ ગઈ એમ કરીને હાથ જોડ્યા, કીધું જા ચારણ, પાછી હાલારમાં આવું છું ને આપણો પાછો ફરીને ભેટો થાય. ઈ શક્તિને આ લડાવા કવિ કહે છે, ગરદા હરદા ત્રી હિંગારી કાલ કાલ રાયણ કુમારી સચી જગરાજ સિદ્ધ સરનારી. દોડવાની જવા દવા દોડતું દોડા કૃષ્ણા ગુંજા કપી ગમલા કલા કલા કા મંડા ચલા. પરંપરા પાલંબા પિતા ધણી સકળી પ્રતિયંબા. ભર્યો છે ઓલી વટ તો વટ આગે વહે. મારી તકત આઠ વખતે આપણું આ ગીરની માલિકાથી હરસુર બારોટ ને બાપુ માં નીકળવું, અને ગીરની અંદર નીકળ્યા ને ભગવતી પીછળનું મંદિર જોયું, પીછળનો થડો જોયો, અને માથે હાંડ બેડાનું ઝાડ જોયું. અને કવિરાજે ઉભા રહીને એટલું કીધું કે હે માં તું તો શુદ્ધ બ્રહ્મચારિણી છો. એને બુદ્ધિ કીધી. જોજો બધી 9 લાખ માંથી પીછળ આઈને જ બુદ્ધિ કહેવાય છે. શું કામ? 9 લાખની ઢીલાય છે એટલે વડીલને બુદ્ધિ કહી શકીએ. એટલે કીધું માની સામે જોઈને કીધું હે ભગવતી તો બ્રહ્મચારિણી છો, ના તો નર જાતિનું ઝાડવું તારા થડા માથે ન હોય. માને કીધું જોજો માને કોઈ દી લલકારાય નહીં. અને કવિરાજે પેલા દુઆમાં કીધું, શું કીધું માને? પણ બુટી બુટી ખાનક બહેણો આન ઘડકું ભર્યો છે, પણ વટ આગે વહે. હાથ વખતે હાથ
જો બેડો રે એક રાત તો હેંદર હેંદર લાજે હોરઠી મારી આયલ તું અખિયા રાજપુરી છે બીજે દિવસે કવિરાજ છે એ નેહડામાંથી પાછા આવ્યા તા તો આજના જેસીબી નો ઉપાડી શકે ને એવડું ઝાડ થોતીન ઝાડ હતું ઉપાડીને બાજુ નાખી દીધું અને ત્યાં આજે પણ 50 ભેહું બેહે ને એવું ખાટો કરી દીધો માંદણું કરી દીધું ભગવતી અને આવીને પછી ત્રીજો દીવો કવિરાજે કીધો શું કીધું માને પીછડી અને અચંબો અજરાત પણ ચોથો પરચો આપ્યો મને આવ્યો જગત મુજા કીધું એમ કાંઈ બોલવા બેહી તો રાતો સુધી બોલીએ કે માનું સાનિધ્ય હોય ત્યાંથી ધોધ વહે હમણાં જ રાજબાને હું કહેતો હતો મેં કીધું તમે આપણે ભજન આપણો વિષય છે પ્રોગ્રામ કરો આપણા વિષય છે કાયમ પણ એટલું પાકો કે દુનિયામાં કોઈ કલાકાર મહાન નથી જે જગ્યાએ જાઓ ત્યાં જેવું ભજન પડ્યું છે ને ત્યાં જ એવું ભજન થાય બાકી અમારી કોઈની ત્રેવડ નથી માં અમે કઈ જમાવી દઈને એવું નથી એ તો ત્યાં જે તત્વ જમાવીને બેઠું છે ને એની જ મજા બધાને મળે છે એવું તત્વની અહીંયા હાજરી છે એટલે માને જે રચના મારે સંભળાવી છે એ એક રચના ને પછી આપણે આગળ દોર સંભાળશું પણ માં ગિરનાર પ્રત્યે માને જે ભાવના છે ગિરનાર પ્રત્યે માને જે પ્રેમ છે ને એટલે માં હમણાં ગિરનારની મેં એક રચના લખી કારણ કે આપણે બધા ગિરનારમાં રહી છીએ એટલે ગિરનારની અંદર એવું શું છે આખા વર્લ્ડમાં નથી દુનિયામાં નથી એવું ગિરનારમાં શું છે અને મને જે દેખાણું ને મેં ગિરનારની હમણાં એક રચના લખી છે માની પાસે સંભળાવું તો બમ બમ નાઈ નાદ ગાજે છે રે હરિહર હાથ ગાજે છે બમ બમ નાઈ નાદ ગાજે છે રે હરિહર હાથ ગાજે છે દેવી ભણકાર જાવાગે બેબી પણ કાર જાવાગે ગણ કૂદે તો કેસરી ગાજે દે દેવી ગિરનારની ગાથા આવી ગિરનારની વાત એ જ કેવી ગિરનારની ગાથા રે દુનિયામાં ક્યાંક નદીઓ વધે ક્યાંક ઝાડવા વધે પથ્થર વધે એવું આખા વર્લ્ડમાં ક્યાંય ન બને પથ્થર વધે કે ન વધે એને આપણે એમ કહી છે આખા વર્લ્ડ ને આવો અમારા ગિરનારમાં પથ્થર વધે સરકારને સ્વીકારવું પડે ઓથેન્ટિક જેને પુરાવો કહેવાય એટલે મેં આ કડીમાં કીધું શિલાલેખ વધતા જોયા રે શિલાલેખ વધતા જોયા રે નવે નાથ ભમતા જોયા બીજું કરોડો રૂપિયાના મલેર પહેરવા વાળા જુનાગઢની ધરતી માથે કેટલાય નવાબો આવ્યા પણ જયારે શિવરાત્રીનો મેળો આવે ને ત્યારે નવાબને ન્યા આવી સલામો મારવી પડી છે નગર કપડા પહેરેલા એકેય ન હોય ખાકી સંતો જે રવેડીમાં રમતા હોય ને ત્યાં કરોડો રૂપિયા વાળાને આવીને નમન કરવું પડે એટલે મેં આ કડીમાં કીધું દિગંબર ઢોલતા દેખી દિગંબર ઢોલતા દેખી દિગંબર ઢોલતા દેખી કઈક નવા બુક નમતા જોયા રે એવી ગિરનારની દાદા આવી ગિરનારની વાત એ
આપતી અંબા. બનાવી દો, વિખાઈ ગયું છે. આશીષ તો આપતી અંબા રે, જોગણિયામાં જોઈ જગદંબા. આશીષ તો આપતી અંબા રે, જોગણિયામાં જોઈ જગદંબા. ઝીણો તોય બહુ છે જાડો, ઝીણો તોય બહુ છે જાડો. આ કરી છે તમને બધાને અલગ લાગશે. ઝીણો છે અને છતાં જાડો છે. ઝીણો તો બહુ છે જાડો. માં ઝીણા બાવાને બધે બાપુનું શરીર બહુ જાડા હતા, બહુ બહુ, જેને તમે માપ ના આપી શકો એટલું બાપુનું શરીર જાડું હતું. ના દેશનું સંત કેવો હોય. બધા સંતો છે એની મજાક કરવા માંડ્યા. બાપુ બધાની મજાક કરવા માંડ્યા એટલે સલમ પીતા હતા. એને કીધું કે આ શરીરને રહેવા દો, અંદર બેઠો એને ઓળખો નહીં. આના હુકામ આની મજાકો કરો, આની હુકામ એને દાંત કાઢો છો. અને ઈ સલમને ઊંધી ઠપકારી, સલમને હામી રાખીને હોહરો નીકળીને દુનિયાને કરી બતાવ્યું કે આ દેશનો સંત ધારે તો શું કરે. એટલે આ કડીમાં કીધું મેં, ઝીણો તોય બહુ છે જાડો, ઝીણો તોય બહુ છે જાડો. ધૂળ મુકાની ધૂળિયું દખતી રે. એવી ગિરનારની ગાથા, આવી ગિરનારની વાત, એ જ કેવી ગિરનારની ગાથા. આપઘાત કરી એટલે આપણી દેશી એક કહેવત છે કે માણસ આપઘાત કરે ને એટલે હાથે હાથ ભાવ સુધીને આપઘાત કરવો પડે. 7 જન્મ સુધી એને સુસાઇડ કરવી પડે. પણ ગિરનારની એક ટૂંક એવી છે, જો કે કરવા જેવી વસ્તુ જ નથી. હા, હું તો પ્રોગ્રામમાં ઘણી વાર માં કહું છું કે કોઈનું રખાય નહીં, પણ નો થાય તો કહેવાય કે આવતી વખતે સમજી લેવું એમ. હા, પણ છતાં ગિરનારની એક ટૂંક એવી છે કે ત્યાંથી કોઈ આપઘાત કરે ને તો એને મોક્ષ મળી જાય, તો એને રાજા બનાવી દે. એવી આપણી ગિરનારની ટૂંક એટલે મેં લીધું છે. ભૈરવની ટૂંક છે રૂડી, ભૈરવની ટૂંક છે રૂડી રે, દાતારની ભૂખ છે રૂડી. સલમ બધા પીવે, સલમ બધા પીતા હોય, પણ દાતાર બાપુ જેવી સલમ ને કોઈ પી ન હોય. એક ફૂંક મારીને હાથ લાંબો કરી એટલે દત્તાત્રેયને આપે. એક ફૂંક દત્તાત્રેય મારીને આમ હાથ લાંબો કરે એટલે પરબે પુગાડે. ત્યાંથી પરબ એક ફૂંક મારીને આમ કરે એટલે જયરામ ભારતીને આપે. એક ચલમ 5 મિનિટમાં 72 કિલોમીટરનો પલ્લો કાપીને પાછી આવે. આવડી ચલમ દુનિયામાં ક્યાં બને? એટલે મેં આ કડીમાં લીધું. ભૈરવની ટૂંક છે રૂડી, દાતારની ભૂખ છે રૂડી. કીધા પાર દ્વાર બાવલીએ. મિત્રો, ગિરનારની આ ભૂમિ એવી છે, ભગવાન શિવ 12 દરવાજા છે આપણા ગિરનારમાં. 12 દરવાજે એક મહાદેવ બેઠો છે. એમાં ભવનાથ આવી જાય, એમાં ઇન્દ્રેશ્વર આવી જાય, રામનાથ આવી જાય, મથુરેશ્વર આવી જાય, ટપકેશ્વર, બધા મહાદેવ આવી જાય. ભોળાનાથે માએ જે જગ્યા પાસ કરી, તમે વિચાર તો કરો, મારી તમારી બુદ્ધિ પૂરી થઈ જાય તો ઈ પાસ કરે, એમાં કાંઈ જોવા પણ ન હોય. આપણે તેના કેડે હાયલું જવાનું છે ખાલી. એનું કારણ ભોળોનાથે એવું કીધું છે કે કદાચ તમારા ફેરો હોય ન હોય અને 12 જ્યોતિર્લિંગના દર્શન ન થાય, ખાલી ગિરનારની એક પરિક્રમા કરી લ્યો ને એટલે 12 જ્યોતિર્લિંગનું ફળ તમને હું આપી દઉં છું. એટલે આ કડીમાં કીધા પાર દ્વાર બાવલીએ, કીધા પાર દ્વાર બાવલીએ, કીધા પાર દ્વાર બાવલીએ, ભવનાથે બોલો ભાગ તો પીવે રે. એવી ગિરનારની ગાથા, આવી ગિરનારની વાતો, એ જ ગિરનારની વાતો.
બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો ભગવાન રુદ્ર ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું કે એક તો એનું પ્રાગટ્ય છે, માં નથી મળી. એક તો માં નથી મળી, પ્રાગટ્ય છે એટલે માનો ખોળો કેવો હોય. બીજું આવડો મોટા બ્રહ્માંડનું સર્જન કર્યું હોય એટલે એને આરામની જરૂર હોય. તો ત્રણેય દેવોએ નક્કી કર્યું કે એવું આંગણું ગોતી લે કે જ્યાં માં મળી જાય અને શાંતિ મળી જાય, આરામ થઈ જાય એવું આંગણું કયું. ત્રણેય દેવોએ નજર કરીને આપણા ગિરનારમાં માં અત્રિ ઋષિનો આશ્રમ, માં અનસુયાનો ખોળો દેખાણો અને આવ્યા ત્રણેય બાળક બની અને આવ્યા. ત્રણેયને હોવડાવી દીધા. જે પલકવારમાં આમ આમ કરીને બ્રહ્માંડનું સર્જન કરે એવી શક્તિઓ તો હાથ જોડીને ઊભી થયું, માં મને મારો પંથ આપી દે, મને મારો પતિ આપી દે. માતાજી કીધું લઈ લ્યો આ ત્રણેયમાંથી તમે જેના હોય એના. ત્રણેય ડોકા કાઢી કાઢીને કહેવા મળ્યું અમે નથી ઓળખતા, તમે તમારા ધણી નથી ઓળખતા. માં તેદુનું થોડુંક આયલું આવે છે એમ, હજી નથી ઓળખાણ ખાતી. આમ કરીને આમ ત્રણેય ડોકું કાઢીને જોયું, નો ઓળખા, નથી ઓળખાણ થતી કે નહીં તો એક ખાવણો લઈ લ્યો, એક રહોડામાં વૈયા જાવ, એક વાહિદો મડો વાળો જ્યાં બ્રહ્માંડનું સર્જન કરે એવી શક્તિઓ તો સાહેબ અહીંયા વાહિદા કરતી હતી. આંગણું કેવું હોય છે એટલે અનસુયાના આંગણા રૂડા, અનસુયાના આંગણા રૂડા રે પોતા ત્રણ દેવ બાલુડા. શક્તિ કે રસાયમાં છૂટા, શક્તિ કે રસાયમાં છૂટા, હવા માગે ભરતાર તો આપો રે. એવી ગિરનારની ગાતા, આવી ગિરનારની વાત, એ જ કેવી ગિરનારની ગાતા રે. દુનિયા નદીના બધા નીર છે ને, બધા નીર છે ને પાવન જ છે, પણ આપણી હોનરેક છે ને એ કઈ કમ નથી એટલે છેલ્લી કડીમાં મેં લીધું. હોનરેક ના ખોબલા પાણી, હોનરેક ના ખોબલા પાણી રે શિવે ગાય ગીત હરવાણી. દામોદર ડૂબકી મારી, દામોદર ડૂબકી મારી, ધામ તારે ના ફળ કમાણી રે. એવી ગિરનારની ગાથા, આવી ગિરનારની વાત, એ જ કેવી ગિરનારની ગાથા. હાલો પેલા થોડુંક ચોખ્ખું થાય એવું કરી દો ને, થોડુંક ચોખ્ખું થાય એવું કરી દો ને, થોડુંક ક્લિયર થાય એવું કરી દો. હવે જે રચના મારે તમને સંભળાવી છે આ એક રચના સંભળાવી અને મારા શબ્દોને વિરામ આપું છું. પણ મને એમ થયું માના દરબારમાં જાય છે, આપણે કોઈ કવિ તો નથી પણ આપણે જે કાંઈ આવડે અને માં શું છે દુનિયાને દેખાડવા માટે જે કાંઈ મારો પ્રયાસ હતો ને એ મેં આ એકાદી બે પંક્તિમાં મેં આપ્યો છે એટલે તમને બધાને સંભળાવી દઉં. આપણે જે ચરણમાં બેઠા છીએ, આપણે જેની હિસાબે લીલા લહેર કરીએ છીએ, જેનો પંજો આપણી માથે છે અને આપણે જગતમાં ફૂલા ફાયલા થઈને ફરીએ ને એના માટે આપણે કઈક બોલવું જોઈએ. એટલે મેં એક કડી લખી છે. રુદિયે માયે હળતો હાયકા, રુદિયે માયે હળતો હાયકા રે હોનલ માન વેણ તો વાયવા. રુદિયે માયે હળતો હાયકા રે હોનલ માન વેણ તો વાયવા. પાયા નીર પ્રેમથી માયે, પાયા નીર પ્રેમથી માયે, હાલ જો આ જગ ફેલાણો રે. દેવલ માયે કુકડા ખાવા, દેવલ માયે કુકડા ખાવા, દેવલ માયે કુકડા ખાવા રે. શબ્દોની મજા છે. સંગીત ઉપર લખું ને તો તમને
મજા નહીં આવે. જે મારે કડી તમને આપી છે ને, ભગવતી જે દરબારમાં આપણે બેઠા છીએ, માતાજીને જયારે માતાજીની કૃપા આપણી માથે ઉતરી ને ત્યારે આ કડી મેં લખી છે. ઉતરે દાદો ભાણ તો હાલે. ભગવાન સૂર્યનારાયણ ઉત્તર બાજુ હાલતા થયા. બે સંક્રાંત છે, બે સંક્રાંત. 6 મહિના ઉત્તરમાં હાલે, 6 મહિના દક્ષિણમાં હાલે. ઉત્તર છે ને ઉત્તર, ભગવાન સૂર્યનારાયણ જયારે ઉત્તર બાજુ હાલતા થાય ને ત્યારે મકર સંક્રાંતિનો પહેલો દિવસ હોય. જયારે ઉત્તર બાજુ હાલતા થાય દેવ દ્વાર કહેવાય. ભગવાન દેવો પણ રાજી હોય. સૂર્યનારાયણ ઉત્તર બાજુ હાલતા થાય ને, દક્ષિણ બાજુ હાલતા થાય ને, એને રાક્ષસી દ્વાર આપણે કહેવાય છે. દેશી આપણે રાક્ષસી દ્વાર કહીએ, દૈત્યોનો વાસ હોય છે. ભગવાન સૂર્યનારાયણ જયારે ઉત્તર બાજુ હાલતા થયા ત્યારે દ્રશ્ય કેવું ખડું થયું હતું. આ કડીમાં મેં કીધું છે. ઉતરે દાદો ભાણ તો હાલે રે, દેવો તે રમિયા તાલે. અરે શક્તિ દેવી હવની આવી, શક્તિ દેવી હવની આવી, કૃષ્ણ માની ઉઠ બુજાળી રે. દેવલ માય દુખડા કાપ્યા રે. આપણે કાપવું એવું નથી કીધું. શું કામ? કાપી જ નહીં ખાય. અહીંયા જે બેઠામાં ક્યાં કોઈ કઈ ઘટે છે. જે આ ચરણમાં આવી ગયા ને સાહેબ, એને દુનિયામાં વિચાર્યું નહોતું ને એવી એવી ગાડીઓ ને એવા બંગલા થઈ ગયા છે. કાપી નહીં ખાય આપણા દુઃખ. એટલે મેં આ કડીમાં કીધું દેવલ માએ દુખડા કાપ્યા. એથી આગળ માએ કર્યું શું આવી? આસન તો પાછરા માએ, આસન તો પાછરા માએ રે, અનુષ્ઠાન યાદરા માએ. એમને નથી મળતું સાહેબ, કરવું પડે છે. કઈક કરવું પડે છે તો દુનિયા નમે, એમને જગત નથી નમતું. આસન તો પાછરા માએ રે, અનુષ્ઠાન યાદરા માએ. મૌનીમાં માએ અનુષ્ઠાન કર્યું ને. ગિરનારની પરિસ્થિતિ કેવી હતી એ અમે કડીમાં લીધું. જ્યોતિ ગિરનાર માં જાગી, કેટલી જ્યોતો ગિરનારમાં આવી હતી. ધીરે ધીરે વાગતી હતી, ધીરે ધીરે ટમટમ બળતી હતી. અમુક તો ઠરી ગઈ હતી, પાછી જગાડી. જ્યોતુ ગિરનાર માં જાગી, દત્તાત્રી ટૂંક ગાજવા લાગી રે. દેવલ માય દુખડા કાપ્યા. માની મીઠ કેવી છે તો, આયલ તારી મીઠ છે મીઠી, હેતાળી જ હેતથી ત્રુઠી. અન ભોળાને ભજતી દીઠી, ભોળાને ભજતી દીઠી, ધામ પાર્વતી ધામ બનાવ્યું રે. દેવલ માય દુખડા કાપ્યા રે. અને છેલ્લે ચારણીની જ રીત તે રાખી. ચારણ નહીં, ચારણીની રીત, ચારણીની જ રીત તે રાખી રે. પીછળ માં જ પ્રીત તે રાખી. આજે પાટલામાં તમે જુઓ તો આવડું ભવ્ય, માની મહેરબાનીથી આવડું ભવ્ય મંદિરનું સર્જન છે. એટલે મેં આ કડીમાં લીધું. પીછળ માં જ પ્રીત તે રાખી. અરે ગુણલા તારા શિવ તો ગાયે, ગુણલા તારા શિવ તો ગાયે, તારી કૃપાથી કલમો હાકી રે. દેવલ માય દુખડા કાપ્યા, દેવલ માય દુખડા કાપ્યા. એ જ દેવલ માય દુખડા કાપ્યા રે.